નામ શું છે? My name is Sarah Priva. My name is Radharya Nirva. બેટા તમે કયા ધોરણમાં અભ્યાસ કરો છો? બેટા તમારી શાળાનું નામ શું છે? શ્રી સરદાર પટેલ વિદ્યા મંદિર દોડરા. ખૂબ સરસ. બેટા આપણી શાળામાં ભગવદ્ ગીતા વિશે અભ્યાસ કરાવવામાં આવે છે, તો આજે આપણે તેના વિશે થોડી પ્રશ્નોત્તરી કરશું. Yes. બેટા તું ભગવદ્ ગીતા વિશે જાણે છે? Yes. તો આજે હું તને ભગવદ્ ગીતા વિશે થોડા પ્રશ્ન પૂછીશ. Okay. ભગવદ્ ગીતા કઈ ભાષામાં લખાયેલી છે? સંસ્કૃત. ભગવદ્ ગીતા કોણે લખેલી છે? શ્રી વેદવ્યાસે. ભગવદ્ ગીતામાં કેટલા શ્લોક છે? 700. ભગવદ્ ગીતામાં કેટલા અધ્યાય છે? 18. પાંડવો કેટલા હતા? 5. કૌરવો કેટલા હતા? 100. અરે વાહ, તમને તો ભગવદ્ ગીતા વિશે ખૂબ માહિતી છે. ભગવદ્ ગીતા કોને સંભળાવી હતી? શ્રી કૃષ્ણ ભગવાને અર્જુનને કઈ જગ્યાએ સંભળાવી હતી? કુરુક્ષેત્રના મેદાનમાં. કોની વચ્ચે યુદ્ધ થયું હતું? કૌરવો અને પાંડવો વચ્ચે. અરે વાહ, તમને તો શ્રી સરદાર પટેલ વિદ્યા મંદિરમાં ખૂબ સરસ ભગવદ્ ગીતા વિશે જ્ઞાન આપવામાં આવે છે. કૃષ્ણ ભગવાનને અર્જુનને ભગવદ્ ગીતા સંભળાવી એ પહેલા ગીતાનું જ્ઞાન કોની પાસે હતું? સૂર્યદેવ પાસે. અર્જુનના સારથીનું નામ શું છે? શ્રી કૃષ્ણ. અર્જુનના ધનુષનું નામ શું છે? ગાંડીવ. અરે વાહ, તમે તો ખૂબ ભગવદ્ ગીતા વિશે જાણો છો અને માહિતગાર છો. ખૂબ સરસ.